નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, જય ભગવાન બધા વિદ્યાર્થી મિત્રોને. કેમ છો બધા? મજામાં ને? આપણે જે આપણું ઓનલાઈન એજ્યુકેશન ચાલી રહ્યું છે તેમાં આપણું પ્રકરણ નંબર 1 જે પૂરું થઈ ગયું છે, ત્યારબાદ હવે આપણે તેને જ રિલેટેડ પ્રકરણ નંબર 2 સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન વિશે અભ્યાસ કરવાના છીએ. તો ચાલો આપણે આ પ્રકરણની અંદર આગળ વધીએ. આગળ વધતા પહેલાં એક માહિતી આપી દઉં કે જે કંઈ પણ અહીંથી ડેઈલી ચાલે છે એટલું બધું જ તમારે તમારી ફેરબુકમાં ઉતારવું ફરજિયાત છે. એમનું હોમવર્ક કરવું તમારા માટે ફરજિયાત છે. અને આપણે એક સાયન્સના વિદ્યાર્થી તરીકે રેગ્યુલર હોમવર્ક કરવાનું, વાંચન કરવાનું, અને કોઈ પણ વસ્તુ વાંચો, હોમવર્ક કરો તો એમને મુદ્દા પાડીને યાદ રાખો. ડાયરેક્ટ એમ લીટી યાદ રાખવાથી કોઈ ફાયદો છે નહીં. એમને મુદ્દા પાડીને યાદ રાખો જેથી કરી અને તમારા મેઇન ટોપિક સ્કીપ ના થઈ જાય. ઘણી વખત કેવું થાય છે, તમને બધું જ યાદ હોય છે પરંતુ તમારા મેઇન મુદ્દા હોય છે એ બધા સ્કીપ થતા જતા હોય છે. તો મારી એવી આશા છે કે તમે બધા મુદ્દા પાડી અને વ્યવસ્થિત યાદ રાખો અને બને ત્યાં સુધી સાથોસાથ આકૃતિ દોરવાની પ્રયત્ન કરો જેથી કરીને તમને સરળતાથી યાદ રહી જાય. અને આપણે બોર્ડની એક્ઝામમાં પણ 2 માર્કના ક્વેશ્ચનની અંદર આકૃતિ પૂછાતી જ હોય છે, અથવા તો મોટો પ્રશ્ન હોય તો એની અંદર પણ આકૃતિ સહવર્ણવો એવું કહી અને આકૃતિ પૂછવામાં આવતી હોય છે. તો ચાલો જોઈએ આપણે આપણું પ્રકરણ નંબર 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન. સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન. હવે સૌથી પહેલા આપણે શબ્દને સમજવો જરૂરી છે. પ્રકરણનું નામ સમજશું એટલે આપણે એમાંથી ઘણી બધી માહિતી મળી જશે. સપુષ્પી વનસ્પતિ એવી વનસ્પતિ કે જે પુષ્પો ધરાવતી હોય. આપણે લીલ, આવૃત બીજધારી, અનાવૃત બીજધારી, દ્વિઅંગી, ત્રિઅંગી, આવી રીતના 5 વર્ગીકરણ જોયું હતું. લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી, આવૃત બીજધારી અને અનાવૃત બીજધારી. એમાં એવી વનસ્પતિઓ કે જે પુષ્પ ધરાવતી હોય, જે વનસ્પતિઓ પુષ્પ ધરાવતી હોય એને શું કહેવાશે? સપુષ્પી વનસ્પતિ. તો કે બધી જ આવૃત બીજધારી વનસ્પતિઓની અંદર પુષ્પ જોવા મળે છે. કેમાં જોવા મળશે? આવૃત બીજધારી. આવૃત બીજધારી વનસ્પતિઓની લાક્ષણિકતા શું છે? એમનું પુષ્પ છે. પુષ્પ કે જે આપણે દેખીતી રીતના જ ગમી જાય, કેવું સરસ રંગબેરંગી હોય છે પુષ્પ. કે આપણે રસ્તા પરથી ચાલ્યા જતા હોય તો સરસ મજાની સુગંધ આવતી હોય. તો પુષ્પ એ વનસ્પતિનો આકર્ષક ભાગ છે. કેવો ભાગ છે? સપુષ્પી વનસ્પતિમાં પુષ્પ એ વનસ્પતિનો આકર્ષક ભાગ છે, આગવી ઓળખ છે. કદાચ આપણે કોઈ પણ વૃક્ષને ઓળખતા ના હોઈએ પરંતુ એના પુષ્પ પરથી આપણે સરળતાથી ઓળખી જઈએ. ગુલાબનો છોડ હોય, એમનેમ હોય ફૂલ વગરનો, પુષ્પ વગરનો, તો આપણે એને કદાચ ના ઓળખી શકીએ, પણ એમાં સરસ મજાનું ગુલાબનું પુષ્પ આવ્યું હોય તો આપણે તરત જ કહી દઈએ ને કે ભાઈ આ ગુલાબનો છોડ છે. તો શું છે? એક આકર્ષક અંગ છે. આકર્ષક અંગ છે. એ રંગબેરંગી હોય છે. કેવા? વિવિધ રંગના હોય છે. સુગંધીદાર હોય છે. કેવી સરસ મજાની જુદી જુદી સુગંધ આવતી હોય. અમુક પુષ્પની સુગંધ દિવસના સમયગાળા દરમિયાન આવતી હોય, અમુક પુષ્પ કે જે સાંજ ઢળતી સાંજની સાથે એના પુષ્પમાંથી સરસ મજાની સુગંધ આવતા હોય. કોઈ ખેતીવાડીવાળા હોય, વિસ્તારવાળા, તો એમને ખબર હોય કે રાતરાણી છે એના ફૂલની રાત્રે મસ્ત અને મીઠી સુગંધ આવતી હોય. પછી સપ્તપર્ણી છે,
તો સપ્તપર્ણીના રાતે સપ્તપર્ણી સાંજના સમયે સપ્તપર્ણીમાંથી પણ મસ્તની સુગંધ આવતી હોય. તમને સ્મેલ પરથી જ ખબર પડી જાય કે ભાઈ અહીંયા કયું વૃક્ષ હાજર હશે. તો એ કેવા હોય છે? વિવિધ પ્રકારની સુગંધ ધરાવતા હોય છે, વિવિધ કદના, વિવિધ આકારના. ક્યાંય જોયું કે બધા પુષ્પો એક સરખા આકારના છે? નહીં ને, બધા જ પુષ્પોનો આકાર અને કદ વિવિધ હોય છે, વિવિધ કદ અને આકારના હોય છે. આ તો થઈ ગઈ પુષ્પની ચર્ચા, એનો દેખાવ કેવા દેખાતા હોય છે. પરંતુ પુષ્પ એ આપણી શું કહેવાય કે રોજબરોજની ઘટના સાથે સંકળાયેલા હોય છે. સવારમાં ઉઠીએ, ભગવાનને દીવાબત્તી કરીએ એટલે કે ધાર્મિક બાબત થઈ ગઈ. આપણે પુષ્પ ધરાવીએ છીએ, પુષ્પ અર્પણ કરીએ છીએ, તો કે આપણી ધાર્મિક સાંસ્કૃતિક બાબતો સાથે સુખની લાગણી, દુઃખની લાગણી, કોઈની ત્યાં મૃત્યુનો પ્રસંગ થયો હોય તો એ લાગણીએ પણ આપણે એને શ્રદ્ધાંજલિ તરીકે પુષ્પ અર્પણ કરીએ છીએ, પુષ્પ આપીએ છીએ એમના ફોટા ઉપર. પછી સુખના પ્રસંગે, લગ્ન પ્રસંગે કેવા સરસ મજાના ફૂલ હોય છે, સુગંધ પુષ્પની જ આવતી હોય છે. પછી મૂવીઝની અંદર તમે જોતા હોય તો પિક્ચરની અંદર બુકે આપી અને લાગણી વ્યક્ત કરતા હોય છે. એટલે પુષ્પ એ આપણી લાગણી સાથે ઘણા સમયથી સંકળાયેલું છે. આપણે દરેક પ્રકારની લાગણીને આપણે પુષ્પ દ્વારા વ્યક્ત કરી શકીએ છીએ. આ સિવાય પુષ્પ એ ઔષધિઓ તરીકે પણ ઘણી જગ્યાએ ઉપયોગી છે, તેમજ સુગંધીદાર એટલે કે અત્તર વગેરે બાબતો, સાબુ વગેરે, પરફ્યુમ, આ બધાની બનાવટમાં પુષ્પ ઉપયોગી છે. તો અહીંયા પુષ્પ એ ઔદ્યોગિક દ્રષ્ટિએ સંકળાયેલું છે. પછી ઘણા પ્રકારના પુષ્પનો ઉપયોગ તેલ, આ તે બધી વસ્તુ બનાવવામાં થતો હોય છે. એટલે કે ઔદ્યોગિક, એવું નથી કે આપણી લાગણી વ્યક્ત કરવા માટેથી જ પુષ્પ સંકળાય, એ વ્યવહારિક વેપારિક ધોરણે પણ સંકળાયેલું છે પુષ્પ. તો આ વાત થઈ ગઈ આપણા પુષ્પની. હવે જોઈએ કે સપુષ્પી વનસ્પતિની અંદર પુષ્પની રચના જોઈએ. આ તો એનો બાહ્ય રચના દેખાવ થઈ ગયો, ભાઈ એના ઉપયોગ થઈ ગયા, આપણા જીવન સાથે કઈ રીતના સંકળાયેલું છે એ બાબતે આપણે ચર્ચા કરી ગઈ. હવે જોઈએ કે પુષ્પનો રચના કઈ રીતના થાય છે. ચલો જોઈએ પુષ્પની રચના. લિંગી પ્રજનન અહીંયા છે. સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન. તો આપણે ખબર છે લિંગી પ્રજનનમાં બે ઘટના, એક તો નર પ્રજનન અને માદા પ્રજનનની જરૂર હોય છે. તો અહીંયા લિંગી પ્રજનનની અંદર નર પ્રજનન અંગ તરીકે પુકેશ્વર આવેલ હોય છે અને માદા પ્રજનન અંગ તરીકે સ્ત્રીકેશ્વર હોય છે, જેની અંદર ઉત્પન્ન થતા બીજાણુઓ દ્વારા પ્રજનનની ઘટના જોવા મળે છે, લિંગી પ્રજનનની, અને પુષ્પનું નિર્માણ થતું હોય છે. ચલો હવે પુષ્પની રચના જોઈએ, પુષ્પના વિવિધ ભાગો. તો પહેલા એની આપણે એક આકૃતિ દોરીએ અને આકૃતિની સાથોસાથ એની રચના જોતા જઈએ, વિવિધ ભાગોના નામ જોતા જોઈએ. અને તમારે બધાએ પણ આકૃતિ 1 થી 2 વાર વ્યવસ્થિત દોરવાનો પ્રયત્ન કરવાનો છે, જેથી કરી અને આપણે સરળતાથી યાદ રહી જાય.
ચલો અહીંયા પુષ્પની આકૃતિમાં બધા જ ભાગને સેપરેટ દર્શાવ્યા છે. સૌ પ્રથમ આપણે અહીંયા નીચેથી શરૂઆત કરીએ પુષ્પની, કે અહીંયા નીચેના ભાગને, આ દંડ જેવા ભાગને પુષ્પદંડ કહેવાય છે. શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? પુષ્પદંડ, જેની સાથે પુષ્પ જોડાયેલું હોય છે. હવે પુષ્પદંડ હાજર છે કે ગેરહાજર તેના આધારે તેના બે પ્રકાર પડે છે, સદંડી પુષ્પ અને અદંડી પુષ્પ. હવે પુષ્પદંડને ઇંગ્લિશની અંદર પેડન્કલ કહેવામાં આવે છે. શું કહેવાય છે? પેડન્કલ. એનાથી ઉપર જઈએ તો પુષ્પના વિવિધ ભાગો, એટલે કે વજ્રચક્ર, દલચક્ર, સ્ત્રીકેસર અને પુકેસર, આવા વિવિધ ભાગો જ્યાં પુષ્પ પર સ્થાન પામેલા છે તેને શું કહેવાય છે? પુષ્પાસન. આસન જુઓ, પુષ્પનું જેની પર આસન રહેલું છે એ પુષ્પાસન. હવે પુષ્પ એ 4 ચક્રોનું બનેલું છે. જોઈએ એ 4 ચક્રો ક્યાં છે? બે ચક્રો એ સહાયક ચક્ર છે, જ્યારે બીજા 2 ચક્રો એ આવશ્યક ચક્રો છે. સહાયક ચક્રની અંદર વજ્રચક્ર અને દલચક્રનો સમાવેશ થાય છે. જ્યારે આવશ્યક ચક્રની અંદર સ્ત્રીકેસર ચક્ર અને પુકેસર ચક્રનો સમાવેશ થાય છે. કેનો સમાવેશ થાય છે? સ્ત્રીકેસર ચક્ર અને પુકેસર ચક્ર. ચાલો હવે આ બધાને આપણે આકૃતિમાં નામ નિર્દેશિત કરી દઈએ, એટલે આપણી નામ નિર્દેશ વર્ણનવાળી આકૃતિ પણ પૂર્ણ થઈ જાય. ચાલો સૌ પ્રથમ પુષ્પનું સૌથી પહેલું ચક્ર વજ્રચક્ર. વજ્રચક્ર, આ વજ્રચક્ર. જેને આપણે સેપલ્સ કહીશું. જો એક જ વજ્રપત્ર હોય, માત્ર ને માત્ર એક વજ્રપત્ર હોય તો એને કહેવાશે સેપલ્સ. અને સેપલ્સનું આખું ગ્રુપ હોય, એક કરતાં વધારે સેપલ્સ, એક કરતાં વધારે વજ્રપત્ર હોય તો એને વજ્રચક્ર કહેવાશે. ગુજરાતીમાં વજ્રચક્ર. એક કરતાં વધારે આખું ગ્રુપ હોય તો ચક્ર, એક હશે તો વજ્રપત્ર. તો વજ્રપત્રને ઇંગ્લિશમાં સેપલ્સ કહેવાશે અને વજ્રચક્રને ઇંગ્લિશમાં શું કહેવાશે? આખા ગ્રુપ હશે તો એને શું કહેવાશે? કેલિક્સ. કેલિક્સ, જેને આપણે અહીંયા સંજ્ઞામાં દર્શાવવું હોય તો વજ્રચક્રને એટલે કે કેલિક્સને, ચક્ર છે એટલે કે કેલિક્સને આપણે કે વડે દર્શાવી શકીએ. કેના વડે? કે વડે દર્શાવી શકીએ. હવે ત્યારબાદ દલચક્ર આવ્યું, કે જે વનસ્પતિનો રંગબેરંગી ભાગ છે, જેમાં વિવિધ પ્રકારની સુગંધ આવતી હોય છે, જે દલચક્ર, જે કેનું બનેલું હોય છે? દલપત્રોની. એક હશે તો દલપત્ર, આ એક છે તો એને શું કહેવાશે? દલપત્ર. પરંતુ આવા વિવિધ પ્રકારના, એટલે કે એક કરતાં વધારે આખા દલપત્રનો એક ચક્ર રચાતું હોય તો એને શું કહેવાશે? સંયુક્ત રીતે દલચક્ર. જેને આપણે માત્ર ને માત્ર દલપત્ર હશે, અહીંયા આપણે એને સેપલ્સ કીધું હતું વજ્રપત્રને, દલપત્રને પેટલ્સ કહીશું. પેટલ. અને દલચક્રને ઇંગ્લિશની અંદર કોરોલા કહેવાય છે, જેને
સંજ્ઞામાં આપણે શી વડે દર્શાવીએ છીએ। આ બધી જ સંજ્ઞાઓ જ્યારે વનસ્પતિના કુળનો અભ્યાસ કરતા હોય ત્યારે પુષ્પસૂત્ર બનાવવામાં આપણે ઉપયોગી થાય છે કે કેટલા વજ્રચક્ર છે, કેટલા દલચક્ર છે। અહીંયા વજ્રચક્ર કેલિક્સ, કરોલા, તો આ બે થઈ ગયા આપણા સહાયક ચક્રો કે જે પુષ્પના આવશ્યક ચક્રો એટલે કે પ્રાજનનિક ચક્રો સ્ત્રીકેસર અને પુંકેસરને આવરે છે, રક્ષણ આપે છે એમ કહેવાય છે। હવે દલચક્ર બાદ આપણે જોઈએ સ્ત્રીકેસર ચક્ર। અહીંયા જે મધ્ય ભાગે આવેલું છે તેને શું કહેવાશે? સ્ત્રીકેસર। એવા એક કરતાં વધારે સ્ત્રીકેસરો આવેલા હોય એને આપણે સ્ત્રીકેસર ચક્ર કહીશું। ગાયનોસિયમ, અને જો એક જ સ્ત્રીકેસર હોય તો એને કાર્પેલ કહેવાય છે। એક જ હશે તો કાર્પેલ કહેવાશે। અહીંયા ગાયનોસિયમ એટલે કે સ્ત્રીકેસર ચક્રને જી વડે દર્શાવવામાં આવે છે। ત્યારબાદ પુંકેસર ચક્ર, અહીંયા પુંકેસરો આવેલા છે તો પુંકેસર ચક્રને એન્ડ્રોસિયમ કહેવાશે। જ્યારે એક જ પુંકેસર હાજર હોય તો એને આપણે સ્ટેમન કહેવાશે। શું કહેવાશે? સ્ટેમન। પુંકેસરને આપણે સંજ્ઞા તરીકે એ વડે દર્શાવી શકીએ છીએ। હા, પુષ્પના વિવિધ ભાગો એમના નામ સાથે થઈ ગયા। અહીંયાથી શરૂ કરીએ। પુષ્પદંડ જો હાજર હોય તો સદંડી અને અદંડી ગેરહાજર હોય તો અદંડી પુષ્પ જેને પેડેન્કલ કહેવાય છે। ત્યારબાદ પુષ્પાસન કે જેની પર પુષ્પ ગોઠવાયેલું હોય છે, વજ્રચક્ર, દલચક્ર, એન્ડ્રોસિયમ, ગાયનોસિયમ। હવે અહીંયા સંજ્ઞા યાદ રાખીએ તો વજ્રચક્ર એટલે કે કેલિક્સ કે, દલચક્ર કોરોલા, કેલિક્સ કોરોલા, સ્ત્રીકેસર ચક્ર ગાયનોસિયમ, પુંકેસર ચક્ર એન્ડ્રોસિયમ। આ વાત થઈ ગઈ 4 ચક્રોની બાબતની। હવે ત્યારબાદ આપણે જોઈએ કે જે આ 4 ચક્રો છે પુષ્પના એ ખરેખર પુષ્પનું જ રૂપાંતરણ છે। પુષ્પમાંથી જ આ 4 ચક્રોનું રૂપાંતરણ થાય છે, પરંતુ દેખાવે માત્ર ને માત્ર વજ્રપત્ર છે એટલે કે વજ્રચક્ર છે એ જ પર્ણના રંગ જેવું છે। આ પુષ્પનું આખું રૂપાંતરણ એ પર્ણનું રૂપાંતરણ છે, પરંતુ જોઈએ તો આપણે માત્ર ને માત્ર વજ્રચક્ર જે છે એ જ પર્ણનું રૂપાંતર હોય એવું લાગે છે। અહીંયા વજ્રચક્રનો રંગ લીલા રંગનો હોય છે, પરંતુ તેઓ પ્રકાશ સંશ્લેષણની ઘટના દર્શાવતા નથી, કારણ કે તેની અંદર ક્લોરોફિલ હાજર હોતું નથી। હવે જ્યારે પણ વનસ્પતિની અંદર પુષ્પ આવવાની શરૂઆત થવાની હોય એ પહેલાં વનસ્પતિના વિવિધ ભાગો એટલે કે જે જગ્યાએ પુષ્પનું નિર્માણ થવાનું છે ત્યાં અંતઃસ્ત્રાવો દ્વારા ફેરફારો થતા હોય છે, અને તે ભાગ પર આવેલી વર્ધનશીલ પેશીની અંદર અંતઃસ્ત્રાવોના ફેરફાર થાય છે। તો કે કયો અંતઃસ્ત્રાવ? તો કે વિદ્યાર્થી મિત્રો ફ્લોરિજીન અંતઃસ્ત્રાવ, જેના દ્વારા પુષ્પના સર્જનની ક્રિયા થાય છે। કયો અંતઃસ્ત્રાવ? ફ્લોરિજીન। જ્યાં પુષ્પનું સર્જન થવાનું છે તે જગ્યાએ ની વર્ધનશીલ પેશીઓની અંદર ફ્લોરિજીન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થવાથી ત્યાં પુષ્પના સર્જનને પ્રેરે છે, એટલે કે પુષ્પના સર્જનને એટલે કે પુષ્પ સર્જનને પ્રેરતો અંતઃસ્ત્રાવ કયો છે? ફ્લોરિજીન છે। હવે દલચક્રનો રંગ, અહીંયા દલચક્રનો રંગ એ ક્રોમોપ્લાસ્ટને આધારે છે। કેના આધારે છે? ક્રોમોપ્લાસ્ટના આધારે દલચક્રનો રંગ જોવા મળે છે। તો આ વાત થઈ ગઈ પુષ્પની। તો હવે જરાક જોઈએ કે આપણે આ ચેપ્ટરની અંદર શું અભ્યાસ કરવાના છીએ આ પ્રકરણની અંદર।
જ્યારે પણ પુષ્પની અંદર કળીઓનું નિર્માણ થાય છે, પહેલાં સૌપ્રથમ પુષ્પ કલિકા સ્વરૂપે હશે, તો એ કલિકામાંથી પુષ્પનું ખીલવું એ ક્રિયાને એન્થોસિસ કહેવાય છે. શું કહેવાશે વિદ્યાર્થી મિત્રો? એન્થોસિસ. કલિકાઓનું ખીલવાની પ્રક્રિયાને એન્થોસિસ કહેવાય છે. આ પ્રક્રિયાની અંદર આપણે પૂર્વફલન ઘટના, ફલન અને પશ્ચફલન ઘટનાનો અભ્યાસ કરવાનો છે. હવે પૂર્વફલન ઘટના એટલે કે પુકેસર અને સ્ત્રીકેસરની બાબતની વાત આવે. પુકેસર ચક્ર, તો કે પુકેસર લાંબો દંડ જેવો ભાગ જેને તંતુ કહેવાય છે, ઉપરનો ભાગ પરાગાશય અને એમને બંનેને જોડતો ભાગ એટલે કે યોજી. ત્યારબાદ પુકેસર. હવે સ્ત્રીકેસર. સ્ત્રીકેસરમાં ઉપરનો ભાગ પરાગાસન કે પરાગરજનું ત્યાં સ્થાપન થતું હોય, પરાગાસન, પરાગવાહિની. ત્યારબાદ અંડાશય અથવા તો બીજાશય અને અંડક. હવે અહીંયા પરાગાશયમાંથી શેનું નિર્માણ થશે? પરાગરજનું નિર્માણ થશે. અહીંયા નિર્માણ પામેલી પરાગરજ એ ક્યાં જશે? પરાગાસન પર સ્થાપન થશે અને તેમાંથી પરાગનલિકાનો વિકાસ થઈ અને અંડકમાં જશે અને અંડકોષો સાથે તેનું ફલન થશે. તો અહીંયા ફલનની ઘટનાની અંદર જ્યારે પરાગાશયની પરાગરજ અને અંડાશયના અંડકોષ વચ્ચે ફલનની ઘટના થવાથી ફલિતાંડનું નિર્માણ થાય છે અને એ ફલિતાંડના નિર્માણ બાદ તેમાંથી અંડાશય છે એનું ફળમાં એની ફરતી ફલાવરણનું નિર્માણ થાય છે અને અંડકનું બીજમાં રૂપાંતરણ થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આટલા લેક્ચરની અંદર આપણે આજના લેક્ચરની અંદર આટલું રાખીએ છીએ. આવતા લેક્ચરની અંદર આના વિશે આગળ સવિશેષ અભ્યાસ કરીશું. આપણે પૂર્વફલનીય ઘટનાની અંદર પુકેસર એટલે કે નર પ્રજનન અંગ વિશે ચર્ચા કરીશું. તો આજે આટલું રાખીએ છીએ. બધાને જય ભગવાન. આ પુષ્પના વિવિધ ભાગો વિશે જે આપણે ચર્ચા કરી છે તેને તમારે આકૃતિ સહ વર્ણન કરવાનું છે, તમારી ફેરબુકમાં નોંધવાનું છે.